નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ગણેશ ઉત્સવને લઈને આગમન યાત્રાથી લઈ વિસર્જન સુધી તમામ માહિતી વિસ્તારના તમામ મંડળના સભ્યો સાથે મીટિંગ કરવામાં આવી। હાલ ગણેશ ઉત્સવને લઈને તમામ પોલીસ સ્ટેશનમાં ગણપતિ મંડળો સાથે મીટિંગ કરવામાં આવે છે। ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી વિકાસ પટેલ અને પીઆઈ શ્રી ગાયત્રી રાજપૂત દ્વારા મકરપુરાના આશરે 120 મંડળો સાથે મીટિંગ યોજવામાં આવી, જેમાં પીઆઈ શ્રી વિકાસ પટેલ દ્વારા ખૂબ જ સરસ રીતે અને સારી રીતે મંડળ સાથે મીટિંગ યોજી મંડળના સભ્યોનો પ્રશ્નો સાંભળ્યા। તેમના દરેક પ્રશ્નોનો નિકાલ તેમને લાગતી દરેક વસ્તુની ખૂબ જ સરસ રીતે તેમને જાણ કરી। તેની સાથે પોલીસ સ્ટેશન દ્વારા આપેલી માહિતી ગાઈડલાઈન દરેક મંડળોએ પાલન કરવાનું રહેશે। ગણપતિ બાપ્પાના આગમનથી લઈ વિસર્જન સુધી ગાઈડલાઈન આપી। તેની સાથે દરેક મંડળને કોઈપણ જાતની સમસ્યા હોય તો કોઈપણ વિચાર વગર પોલીસ સ્ટેશન આવી પીઆઈ શ્રીનો સંપર્ક કરી તેમને જણાવે। દરેક વસ્તુ પીઆઈ શ્રીએ પોતે કીધું હતું, નિરાકરણ લાવી આપવામાં આવશે, પરંતુ ગાઈડલાઈન માનીને દરેક મંડળોએ ચાલવાનું રહેશે। આજ રોજ વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગણપતિના પંડાલ છે એમના વિવિધ આયોજકોને આપણે આજે અહીંયા મકરપુરા પોસ્ટે ખાતે બોલાવ્યા છે અને જે સરકાર તરફથી જે આ વખતે જે નવા નોર્મ્સ જે ડીજે લગત છે, કે ગણપતિના વિસર્જન, એમના આગમન, એમના પોલીસ બંદોબસ્ત, એના તમામ સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે તમામ આયોજકોને અને સમિતિના મેમ્બરશ્રીઓને બોલાવીને એમને સેન્સિટાઈઝ કર્યા છે, એમને અવેર કર્યા છે અને જે મંડળોએ પરમિશન નથી લીધા એમને સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં અરજી આપવાની છે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે, એ બાબતે પણ તેઓને સમજ કરી અને આવનારા સમયમાં જે ગણપતિના આગમનથી લઈને એમના જે 10 દિવસના જે એમના જે સ્થાપના છે ત્યાંથી લઈને વિસર્જન સુધી કેવી રીતે આપણે કામ કરવું, પ્રજાના સહયોગથી જોઈએ, તો એ પ્રમાણે આપણે તમામને આજે સેન્સિટાઈઝ કર્યા છીએ અને એમને મિટિંગ રાખ્યા છે। હા, વડોદરા શહેરના મકરપુરા પોલીસ વિસ્તારમાં આશરે 120 જેટલા નાના મોટા પંડાલ છે કે જે જાહેર સ્થળ ઉપર તેમના સ્થાપના કરવાના છે અને 10 દિવસ, અમુક 7 દિવસ, 5 દિવસ એવી રીતે તેઓ સ્થાપના ગણપતિશ્રીના કરશે।